ભાવનગર શહેરના કુંભારવાડામાં માઢિયા રોડ ઉપર બાથાભાઈના ચોકમાં રહેતા વીરભદ્રસિંહ સરવૈયાના ઘર પાસે એક રિક્ષા ચાલક તલવાર લઈને મારવા માટે આવ્યો હતો। બનાવને લઈને અંતે પોલીસની દરમિયાનગીરી થઈ હતી। કુંભારવાડામાં રહેતા વીરભદ્રસિંહ સરવૈયાના ભાઈ રોડ ઉપર આવતા હોય ત્યારે રોડ ક્રોસ કરવા બાબતે હોર્ન મારતા રિક્ષા ચાલક સાથે વાસણઘાટ પાસે બોલાચાલી થઈ હતી। તે બનાવને પગલે રિક્ષા ચાલક તેમના ઘરે મારવા તલવાર સાથે પહોંચ્યો હતો, પરંતુ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતા રિક્ષા મૂકીને ચાલક ફરાર થઈ ગયો હતો। જો કે વીરભદ્રસિંહ દ્વારા બોરતળાવ પોલીસને જાણ કરતા સ્થળ ઉપર પહોંચીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી। ए भाई बन ચાલો કરજો તો મારા ભાઈને એક રિક્ષા લઈને આવતો હતો, મારા ભાઈએ હોર્ન માર્યો તો મારા ભાઈને ગાળું દેવા મને પછી એમ કીધું હું માઢિયા રોડે કુંભારવાડા આવું છું। કુંભારવાડા આવીને સીધો તલવાર લઈને આવ્યો ને તલવાર લઈને પછી ભાગી ગયો છે। અમે આમાં પીડ્યા ને તો વીએ ગયો, બોલાયો પણ આવ્યો નહીં। અગાઉ કઈ માથાકૂટ થયેલી? અગાઉ કાંઈ નહીં, અમે નતું ઓળખતા એને કોણ છે। એનું નામ રામો છે, રિક્ષાવાળાનું નામ રામો છે। રિક્ષા નંબર છે BJ4 AU 3416। જાહેરમાં હથિયાર લઈને નીકળ્યો તો? જાહેરમાં રોડ ઉપર નીકળ્યો તો, માઢિયા રોડ ઉપર આખામાં બધાને ખબર છે કે જાહેરમાં રોડ ઉપર નીકળ્યો, નામ નિશાળ નીકળવાની જરૂર બધું ભાગી ગયો છે।